આજથી દિવાળીનો જે શુભ પર્વ ચાલુ થયો છે, દિવાળીના સમયમાં જે પણ ચીજ વસ્તુઓ આપણે લઈએ એ આપણા દેશમાં જ બનેલી હોવી જોઈએ. એ પ્રોડક્ટ આપણા દેશના લોકોની મહેનતની હોવી જોઈએ અને દેશનો રૂપિયો દેશમાં રહે એવી રીતે સાહેબે જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણે સૌને અપીલ કરી છે, એમનો જે સંકલ્પ છે એને સાર્થક કરવા આપણે સૌ ખભેથી ખભા મિલાઈને ચાલીએ. કેમ કે જો દેશમાં આત્મનિર્ભરતા રહેશે તો આપણા દેશને બીજા કોઈ અન્ય દેશોની જરૂર નહીં પડે અને આપણો દેશ દુનિયાની અંદર અગ્રેસર પહેલા નંબર પર રહેશે. કેમ કે 140 કરોડની જનતા જ્યારે અહીંયા આગળ હોય અને એ પોતે જ એટલી બધી સક્ષમ છે કે જો આપણો રૂપિયો આપણી પાસે રહ્યો તો આપણા દેશને પ્રગતિમાં કોઈ જ અવરોધ નહીં આવે. સાહેબની જે અપીલ છે નરેન્દ્ર જોડાઈએ અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીનો નારો જે છે એને બુલંદ કરીએ.